દેશના ભવિષ્ય સમાન બાળકોને પોલિયો મુક્ત અને તંદુરસ્ત રાખવાના ઉમદા હેતુ સાથે અંકલેશ્વર ખાતે રાષ્ટ્રીય પોલિયો રસીકરણ અભિયાનનો ભવ્ય ઉદ્ઘાટન કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આરોગ્ય વિભાગ અંકલેશ્વર દ્વારા આયોજિત આ વિશેષ કાર્યક્રમ આજરોજ અંકલેશ્વરના મુખ્ય કેન્દ્ર સમાન ગોલ્ડન પોઈન્ટ ચોકડી ખાતે યોજાયો હતો. આ શુભ પ્રસંગે સ્થાનિક પદાધિકારીઓ, સામાજિક અગ્રણીઓ તેમજ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ રહી હતી, જેમણે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. ત્યારબાદ નિર્ધારિત વય જૂથના બાળકોને પોલિયો વિરોધી રસીના 2 ટીપા પીવડાવીને આ દેશવ્યાપી ઝુંબેશનો સ્થાનિક સ્તરે વિધિવત શુભારંભ કરાવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ આરોગ્ય વિભાગની સજ્જનતાને બિરદાવી હતી અને કોઈપણ બાળકના રસીકરણથી વંચિત ન રહી જાય તે માટે તંત્ર દ્વારા કરવામાં આવેલ માળખાકીય યોજનાઓની પ્રશંસા કરી હતી. આરોગ્ય વિભાગની તબીબી અને પેરામેડિકલ ટીમની સક્રિયતા તેમજ સ્થાનિક નાગરિકોના વ્યાપક સહયોગ અને ઉત્સાહપૂર્ણ જનભાગીદારીના કારણે આ ઉદ્ઘાટન સમારંભ ખૂબ જ પ્રેરણાદાયી અને સફળ રહ્યો હતો. હું ડોક્ટર વૈશાલી રૂપાપરા, ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર, અર્બન હેલ્થ સેન્ટર અંકલેશ્વર GIDC. આજ રોજ રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત આજે તમામ GIDC વિસ્તાર તેમજ શહેરી વિસ્તારમાં 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોના 2 ટીપા આપવામાં આવશે, જેથી બાળકો પોલિયો રહિત થઈ જાય અને એમને પોલિયોનો ચેપ ન લાગે. તો મારી તમામ જનતાને વિનંતી છે કે આજ રોજ 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવે.